સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ। આજે આપણે ગોષ્ઠી કરીશું એક એવા વિષય ઉપર કે જે આપણા દેશની રાજનીતિને સ્પર્શ કરે છે, એક એવો વિષય કે જેનો સંબંધ આપણા દેશની રાજનીતિથી આગળ આપણા ભારતના બંધારણ સાથે છે। થોડા દિવસ પહેલા આપણા પ્રધાનમંત્રીજીએ રાજ્યસભામાં એક ભાષણ આપ્યું, જે ભાષણમાં એમણે વાત કરી આપણા પૂર્વ પ્રધાનમંત્રીની, એક સમયના પ્રધાનમંત્રીની કે જેમનું નામ છે ઇન્દિરા ગાંધીજી। ઇન્દિરા ગાંધીજીનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે તેમણે પોતાના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ વખતે ભારતના બંધારણના અનુચ્છેદ 356નો 50થી પણ વધારે વખત ઉપયોગ કર્યો, જે ખોટું હતું। આ 356મો અનુચ્છેદ શું છે, એનો દુરુપયોગ તો કેવી રીતે દુરુપયોગ, એને સમજવા માટેનો પ્રયત્ન આપણે આ ગોષ્ઠીમાં કરીશું। 356મા અનુચ્છેદની આમ તો માંડીને વાત કરવા જઈએ, બંધારણના દ્રષ્ટિકોણથી વાત કરવા જઈએ, એના કાનૂની પહેલુઓને સમજવા જઈએ તો એના માટે ઘણો બધો સમય જોઈએ, ઓછામાં ઓછા 3 થી 4 કલાકનો સમય જોઈએ। પણ અહીં આગળ એક કાનૂની દાવપેચ, એની આંટી ઘૂંટીથી દૂર રહીને કોઈ પણ સામાન્ય વ્યક્તિને સમજાય એવી વાતો આપણે અત્યારે બંધારણના અનુચ્છેદ 356 અને એનાથી ઊભી થયેલી રાજનીતિની કરીશું। ભારતના બંધારણના ભાગ 18માં તમને 356મો અનુચ્છેદ જોવા મળશે। આ 356મો અનુચ્છેદ એ રાજ્ય કટોકટી વિષય છે। એને રાજ્ય કટોકટી પણ કહેવાય, એને બંધારણીય કટોકટી પણ કહેવાય। જો કે 356મા અનુચ્છેદમાં આપને કટોકટી શબ્દનો ઉલ્લેખ નહીં જોવા મળે, આ એના પોપ્યુલર નામ છે, લોકપ્રિય નામો છે। રાજ્ય કટોકટી બંધારણીય કટોકટીથી આગળ આ પરિસ્થિતિ માટે વધુ એક ત્રીજું નામ સ્વીકારાયેલું છે, જે આપણે સાંભળ્યું જ હશે, અને એ છે રાષ્ટ્રપતિ શાસન, ઇંગ્લિશમાં જેને કહેવાય પ્રેસિડેન્ટ્સ રૂલ। શું છે આ? ભારતની અંદર આપણે મુખ્યત્વે સમવાયી વ્યવસ્થા સ્વીકારેલી છે। સમવાયી વ્યવસ્થા કે જેને ઇંગ્લિશમાં કહેવાય ફેડરલ સિસ્ટમ, આ એવી વ્યવસ્થા હોય કે જ્યાં આગળ કેન્દ્રને પોતાની અલગ સરકાર હોય, દરેક રાજ્યને પોતાની અલગ સરકાર હોય। આજે આપણે ભારતમાં જોઈએ છીએ કે આપણે ત્યાં કેન્દ્ર સરકાર છે તો સાથે રાજ્યોને પણ પોતાની અલાયદી સરકારો છે। બધા દેશોમાં આવું નથી હોતું। અમુક દેશો એવા કે જ્યાં આગળ રાજ્યો પાસે, વહીવટી એકમો પાસે પોતાની ખુદની કોઈ અલગ સરકાર જ નથી હોતી। ભારતની અંદર છે, એટલે આપણા દેશમાં સમવાયી વ્યવસ્થા છે એવું કહેવાય। ભલે દરેક રાજ્યને પોતાની અલગ સરકાર હોય, પોતાના કાયદા તે જાતે ઘડી શકતા હોય, એમની પોતાની વિધાનસભા અને વિધાન પરિષદો હોય, પણ એનો અર્થ એ ના થાય કે રાજ્ય મન ફાવે એમ પોતાની સરકાર ચલાવે, ઈચ્છા થાય એવા ગમે તેવા કાયદા ઘડે। ભારતનું બંધારણ આપણા રાજ્યોની સરકાર ઉપર નિયંત્રણો લાદે છે કે તમે જ્યારે પણ તમારું રાજ્ય ચલાવતા હશો એ બંધારણની જોગવાઈઓને અનુરૂપ હોવું જોઈએ। બંધારણથી દૂર જઈને, એનાથી વિરુદ્ધ જઈને, એની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને તમે તમારું રાજ્ય ન ચલાવી શકો। ઉપરાંતના સાથે આપણું બંધારણ કહે છે કે તમે તમારું રાજ્ય કેન્દ્રની જે નીતિઓ છે, કેન્દ્રના જે દિશા નિર્દેશો છે, એનાથી વિરુદ્ધ જઈને પણ ન ચલાવી શકો। આ છતાં જો કોઈ રાજ્ય કેન્દ્રના દિશા નિર્દેશથી દૂર જવાની કોશિશ કરે છે, એનાથી વિરુદ્ધ જવાની કોશિશ કરે છે, અથવા તો માનો કે બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને આગળ વધી રહ્યું છે, તો એ યોગ્ય ન કહેવાય, એ ન થવું જોઈએ। પણ તોય જો એ થાય જ તો આવા સમયે ઉપયોગ કરી શકાય બંધારણના અનુચ્છેદ 356નો। 356મા અનુચ્છેદમાં જોગવાઈ છે કે જ્યારે પણ ભારતના રાષ્ટ્રપતિને એવું લાગશે કે કોઈ રાજ્યનું તંત્ર બંધારણ પ્રમાણે નથી ચાલી રહ્યું, તો એવા સમયે ભારતના રાષ્ટ્રપતિ એ રાજ્યનું શાસન પોતાના હાથમાં લઈ શકે, એ રાજ્યની સરકારને એ બરખાસ્ત કરી શકે, એ રાજ્યની વિધાનસભાને તેઓ વિસર્જિત કરી શકે, એને સસ્પેન્ડ કરી શકે, અને રાજ્યનું સમગ્ર તંત્ર તેઓ પોતાના હાથમાં લઈ શકે। હવે કેન્દ્રમાંથી તેઓ રાજ્ય ચલાવી શકે, ગવર્નર એટલે કે રાજ્યપાલ મારફતે। હા, રાજ્યની હાઈકોર્ટને તેઓ કોઈ અસર ન પહોંચાડી શકે, પણ એનું જે ધારાકીય અંગ છે અને કારોબારી અંગ છે એને બાજુ પર મૂકીને રાજ્યનું સમગ્ર તંત્ર તેઓ પોતાના હાથમાં લઈ શકે। રાષ્ટ્રપતિનું શાસન જાણે કે રાજ્યમાં હવે આવી જશે, એટલે જ તો આ પરિસ્થિતિને કહેવાય છે રાષ્ટ્રપતિ શાસન। જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે, સ્વાભાવિક છે કે જાણે કે હવે આપણી સમવાયી વ્યવસ્થા મરી પરવારી, કારણ કે રાજ્ય પોતાની સરકારની મદદથી ચાલતું જ નથી, એને તો કેન્દ્રની સરકારની મદદથી ચલાવવામાં આવે છે। તો જાણે કે આપણી જે સમવાયી વ્યવસ્થા છે એમાંથી રાજ્ય જ સમાપ્ત થઈ ગયું, જાણે કે કેન્દ્ર જ બધી વ્યવસ્થા ચલાવી રહ્યું છે, એવો એક આભાસ ઊભો થાય। શરૂઆતના સમયમાં આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આપ જોશો તો શરૂઆતના સમયમાં 356મા અનુચ્છેદનો વિશેષ ઉપયોગ થયો હોય એવું આપને નહીં નોંધાય।
1950ના દાયકામાં આપ જોશો કે જ્યારે આપણા દેશમાં પ્રધાનમંત્રી તરીકે હતા જવાહરલાલ નહેરુજી, એ પહેલા 10 વર્ષના સમયગાળાની અંદર માંડ 6 વખત 356 અનુચ્છેદની જોગવાઈનો ઉપયોગ થયો હતો. સૌથી પહેલી વખત 1951ના વર્ષમાં પંજાબ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. પહેલા દાયકામાં માત્ર 6 વખત આ જોગવાઈનો ઉપયોગ થયો. ધીરે ધીરે એનો ઉપયોગ વધવા માંડ્યો. 1960ના દાયકામાં આપ જોશો તો 356 અનુચ્છેદનો ઉપયોગ કુલ 11 વખત થયેલો તમને જોવા મળશે. અને 1970નો દાયકો કે જ્યારે ઇન્દિરા ગાંધીજી આપણા દેશના પ્રધાનમંત્રી હતા, આ દાયકામાં તો આપને જોવા મળશે કે 356 અનુચ્છેદનો સૌથી વધારે વખત ઉપયોગ થયો છે. 1951થી શરૂ કરીને આ 2023નું વર્ષ, આ 72 વર્ષના સમયગાળામાં 356 અનુચ્છેદનો ઉપયોગ 125થી વધારે વખત થઈ ગયો છે. યસ, યુ હર્ડ ઇટ રાઈટ, મોર દેન 125 ટાઈમ્સ. આપણા બંધારણની અંદર કુલ 3 પ્રકારની કટોકટીઓ માટેની જોગવાઈ છે. એક છે રાષ્ટ્રીય કટોકટી કે જેના માટેની મુખ્ય જોગવાઈ તમને 352 અનુચ્છેદમાં જોવા મળશે. બીજી છે રાજ્ય કટોકટી કે જેની વાત આપણે કરી રહ્યા છે, એનું બીજું નામ છે રાષ્ટ્રપતિ શાસન. અને ત્રીજી કટોકટી છે નાણાકીય કટોકટી, જેના માટેની જોગવાઈ આપણે અનુચ્છેદ 360માં જોવા મળશે. નાણાકીય કટોકટી આપણા દેશમાં આજ દિન સુધી લાગી જ નથી. એક પણ વખત આપણા દેશની અંદર ફાઇનાન્શિયલ એમરજન્સી લાગુ કરવામાં આવી જ નથી. રાષ્ટ્રીય કટોકટી જે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવાની પરિસ્થિતિમાં અથવા તો એ પરિસ્થિતિ થતાં પહેલાં લાગુ કરી શકાય, આવી રાષ્ટ્રીય કટોકટી અત્યાર સુધીમાં આપણા દેશમાં ફક્ત 3 જ વખત લાગી છે. એક તો 1962ના વર્ષમાં, બીજી 1971ના વર્ષમાં અને ત્રીજી 1975ના વર્ષમાં. 3 જ વખત. પણ આ જે રાષ્ટ્રપતિ શાસનવાળી કટોકટી છે, 356 અનુચ્છેદ મુજબની રાજ્ય અથવા તો બંધારણીય કટોકટી છે, એનો ઉપયોગ અત્યાર સુધીમાં 125થી પણ વધારે વખત થઈ ચૂક્યો છે. આપ કલ્પના કરી શકો કે આનો કેટલો વ્યાપક ઉપયોગ થયો છે. ખુદ ગુજરાત રાજ્ય, આપણા ગુજરાત રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન અત્યાર સુધીમાં કુલ 5 વખત લાગી ચૂક્યું છે. કદાચ ભારતના બંધારણના એવા અનુચ્છેદોની યાદી આપણે બનાવવા જઈએ કે જેનો સૌથી વ્યાપક ઉપયોગ થયો હોય અથવા તો કહીએ કે દુરુપયોગ થયો હોય, તો એવી યાદીમાં કદાચ 356 અનુચ્છેદને આપણે પહેલા નંબરે મૂકવાનો થાય. એનો હેતુ બહુ મહાન હતો કે જ્યાં રાજ્યોને તમે સ્વાયત્તા આપી રહ્યા હતા, છૂટછાટ આપી રહ્યા હતા, એમને ખુદની સરકાર આપી રહ્યા હતા, એમને ખુદના કાયદા ઘડવાની સત્તા આપી રહ્યા હતા. આમાં ક્યાંક એવું ન થઈ જાય કે રાજ્ય પોતાની જાતને એક દેશના સમકક્ષ માની બેસે અને મન ફાવે એમ પોતાનું તંત્ર ચલાવતું થઈ જાય. એના ઉપર એક રોક લગાવવા માટે 356 અનુચ્છેદનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંધારણ સભામાં આના ઉપર બહુ વ્યાપક બહેસ થઈ હતી. બંધારણ સભાના ઘણા ખરા સભ્યો એવા હતા કે જે આવું પ્રાવધાન આપણા બંધારણમાં રાખવાના પક્ષમાં નહોતા. એમનું માનવું એવું હતું કે જો રાજ્યોની સ્વાયત્તા ઉપર કેન્દ્ર આટલું હાવી થઈ શકતું હશે તો આપણી વ્યવસ્થા યોગ્ય રીતે કામ નહીં કરે. પણ આ અનુચ્છેદના પક્ષધર હતા, એના સમર્થનમાં હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી. એમનું કહેવું એ હતું કે આવી જોગવાઈ જરૂરી છે, કારણ કે જે પરિસ્થિતિમાં આપણે ભારત સંઘ તૈયાર કર્યો હતો, માંડ દેશી રજવાડાઓને ભેગા કરીને આપણે એક ભારતની રચના કરી હતી, આની અંદર જરૂરી એ બનતું હતું કે તમે રાજ્યોને સ્વાયત્તા તો આપો, પણ એ સ્વાયત્તાનો દુરુપયોગ એ ન કરી બસે એ માટે સેન્ટર મજબૂત હોવું જોઈએ, કેન્દ્ર સરકાર મજબૂત હોવી જોઈએ કે જેથી ભારત વેરવિખેર ન થઈ જાય. એટલા માટે એમણે 356 અનુચ્છેદનો ખાસ અનુરોધ કર્યો હતો. પણ સાથે એમણે એ પણ નોંધ્યું હતું કે આપણે 356 અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ શાસન માટેની આ જોગવાઈ મૂકીએ છીએ તો ખરા, બટ ધીસ આર્ટિકલ મસ્ટ રિમેઇન અ ડેડ લેટર. એટલે કે આ અનુચ્છેદ એક મૃત પત્ર બની રહેવો જોઈએ. એટલે કે એનો ઉપયોગ ક્યારે થવો ન જોઈએ, બને ત્યાં સુધી એનો ઉપયોગ ટાળી શકાય એવું જ થવું જોઈએ. આજની તારીખે જ્યારે આટલા વર્ષોમાં 356 અનુચ્છેદનો ઉપયોગ થતા આપણે જોઈએ છીએ ત્યારે એવું કહેવાય છે કે વોટ આંબેડકરજી વોન્ટેડ ટુ રિમેન એઝ અ ડેડ લેટર હેઝ બીકમ અ ડેડલી વેપન અગેન્સ્ટ ધ સ્ટેટ ગવર્મેન્ટ્સ. કે આંબેડકરજી જે અનુચ્છેદને એક મૃતપત્ર તરીકે રાખવા ઈચ્છતા હતા, જાણે કે એ કેન્દ્રના હાથમાં એક પ્રાણઘાતક હથિયાર બની ગયું છે. કોઈ રાજ્યની સરકારને પાડી દેવી છે તો તમે 356 અનુચ્છેદનો ઉપયોગ કરી શકો છો. ઘણા બધા પ્રસંગો છે આના સંદર્ભમાં કે જ્યાં 356 અનુચ્છેદનો વાસ્તવમાં દુરુપયોગ થયું હોય એવું આપ ઓબ્જેક્ટિવલી કહી શકો. જેમ કે પ્રસંગ છે 1977ના વર્ષનો. આપણા દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી હતી ઇન્દિરા ગાંધીજીએ 1975ના વર્ષમાં.
1977ના વર્ષમાં એ રાષ્ટ્રીય કટોકટી સમાપ્ત કરાવડાવી અને દેશમાં લોકસભાના ઇલેક્શન્સ કરાવડાવ્યા, જે ઇલેક્શન્સની અંદર કોંગ્રેસ પક્ષ બહુમત પ્રાપ્ત નથી કરી શકતો, એટલે સરકાર નથી રચી શકતો અને ભારત દેશને પહેલી વખત, આઝાદ ભારતને પહેલી વખત એક બિન કોંગ્રેસી સરકાર મળે છે, જનતા પક્ષની સરકાર રચાય છે અને મોરારજી દેસાઈજી આપણા દેશના વડાપ્રધાન બને છે. એ વખતની આપણા દેશની પરિસ્થિતિ એવી હતી કે કેન્દ્રમાં સત્તા પલટો થયો, પણ આપણા દેશના જે રાજ્યો હતા એમાંથી 9 રાજ્યોમાં કોંગ્રેસ પક્ષની સરકાર હતી. મોરારજી દેસાઈજીની જેવી કેન્દ્રમાં સરકાર બને છે, એ 9 રાજ્યો કે જેમાં કોંગ્રેસ પક્ષની સરકાર છે, એ 9 રાજ્યોની અંદર 356 અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે, તેની સરકારોને બરખાસ્ત કરવામાં આવે છે. એમનો દાવો એ હતો કે જ્યારે કેન્દ્રમાં જનતા પક્ષને, એટલે કે કોંગ્રેસ સિવાયના પક્ષ અને પક્ષોને ચૂંટીને મોકલ્યા છે જનતાએ, તો એનો અર્થ એ થયો કે એ 9 રાજ્યોની અંદર કોંગ્રેસ પાસે હવે બહુમત નથી, લોકોનું પ્રતિનિધિત્વ એ 9 રાજ્યોમાં હવે કોંગ્રેસ પાસે નથી રહ્યું, તો ત્યાં આગળ કોંગ્રેસ પક્ષની સરકાર હોય યોગ્ય નથી, તો એ રાજ્યોને રાષ્ટ્રપતિ શાસન હેઠળ લઈ આવવા જોઈએ અને લઈ આવ્યા પણ ખરા. જનતા પક્ષની સરકાર પણ બહુ લાંબુ ન ટકી. મોરારજી દેસાઈજી ટૂંક સમયની અંદર વડાપ્રધાન પદેથી જાય છે અને એમના પછી જે ચૌધરી ચરણસિંહજી આવ્યા એ પણ લાંબો સમય વડાપ્રધાન પદ પર ન ટકી શક્યા. ફાઇનલી ફરી એકવાર આપણા દેશમાં લોકસભાના ઇલેક્શન્સ થયા અને 1980ના વર્ષમાં ફરી એકવાર કોંગ્રેસ પક્ષની સરકાર રચાઈ. ઇન્દિરા ગાંધીજી દેશના વડાપ્રધાન બન્યા. ફરીવાર ઇન્દિરા ગાંધીજીની સરકાર બનતા વ્યાંત થયું એ કે આપણા દેશમાં એ વખતના રાજ્યોમાંના 9 એવા 9 રાજ્યો કે જ્યાં આગળ જનતા પક્ષની સરકાર હતી, એ 9 રાજ્યોમાંથી સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું, એટલે કે 356 અનુચ્છેદનો ઉપયોગ કરવામાં આવ્યો. તો અહીં આગળ પોલિટિકલ ગેઇન્સ માટે, કહો કે પોલિટિકલ રિવેન્જ માટે, રાજનૈતિક પ્રતિશોધની ભાવનાથી 356 અનુચ્છેદનો ઉપયોગ થયો હોય એવા ઘણા જ ઉદાહરણો આપણને મળી આવશે. પાછળથી આ અનુચ્છેદનો દુરુપયોગ અટકાવવા માટેના પ્રયત્નો પણ થયા. ભારતના બંધારણમાં ઘણા સારા એવા સુધારાઓ થયા કે જેથી 356 અનુચ્છેદનો દુરુપયોગ અટકે. 1983ના વર્ષમાં એક કમિશન આવ્યું હતું જેના અધ્યક્ષ હતા જસ્ટિસ RS સરકારિયા, જેને કહેવાય છે સેન્ટર સ્ટેટ રિલેશન્સ માટેનું કમિશન, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવા માટેનું પંચ. આ સરકારિયા કમિશને પણ 356 અનુચ્છેદનો કેવો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ એના માટેની આપણને સમજ આપી હતી. ઉપરાંતને આપ જોશો 1994ના વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં એક પ્રસિદ્ધ કેસ થયો હતો, SR બોમ્માઈ કેસ. આ કેસના ચુકાદામાં પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આપણને પરિસ્થિતિઓ આપી કે કેવા કેવા સંજોગોમાં તમે 356 અનુચ્છેદનો ઉપયોગ કરો તો યોગ્ય કહેવાય, કેવા કેવા સંજોગોની અંદર તમે એનો ઉપયોગ કરો તો યોગ્ય ન કહેવાય. આવી સ્પષ્ટ એમણે આપણને એક રૂપરેખા આપી છે કે જેની મદદથી 356 અનુચ્છેદનો દુરુપયોગ ટાળી શકાય. સરકારી કમિશનનો પ્રયત્ન હતો, સુપ્રીમ કોર્ટનો પણ પ્રયત્ન હતો, પણ અહીં આગળ ખાસ નોંધ લેવી ઘટે KR નારાયણજીની. KR નારાયણજી જે આપણા એક સમયના રાષ્ટ્રપતિ હતા અને ભારતના સૌથી પહેલા દલિત રાષ્ટ્રપતિ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. KR નારાયણજીની વાત અહીં આગળ ખાસ એટલા માટે ટાંકું કે એમના સમયમાં 2 વખત એમણે રાષ્ટ્રપતિ શાસન માટેની આ જોગવાઈનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું, અથવા તો કહો કે એનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. ભલે સલાહ એમને આવી હોય પ્રધાનમંત્રી અને કેબિનેટ પાસેથી. એમના વખતમાં પહેલાં એમને ઉત્તર પ્રદેશની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેની ભલામણ પ્રધાનમંત્રીને તેમની કેબિનેટ દ્વારા મોકલવામાં આવી હતી, પણ એમના પોતાના એસેસમેન્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશની એ વખતની પરિસ્થિતિ એવી કોઈ હતી નહીં કે એને રાષ્ટ્રપતિ શાસન હેઠળ લાવવું પડે. એમણે એ સલાહ પ્રમાણે ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન ન લાદ્યું અને આવો વધુ એક પ્રસંગ બન્યો તો એમના સમયમાં કે જ્યારે પ્રધાનમંત્રી અને કેબિનેટે એમને સલાહ આપી બિહારની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેની. જો કે એ પ્રમાણે એમણે બિહારની અંદર પણ રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂરિયાત નથી એવો પોતાનો મત પ્રગટ કર્યો હતો અને બંને વખત એમણે એ સલાહને પાછી મોકલેલી હતી. સારી વાત એ પણ હતી કે એ વખતના પ્રધાનમંત્રી એમના ઉપર એવું કોઈ દબાણ પણ નહોતું કર્યું. બંધારણની જોગવાઈ પ્રમાણે તમે ફરીવાર સલાહ મોકલો તો રાષ્ટ્રપતિ એને માનવા માટે બંધાયેલા હોય. પણ અહીં આગળ જોવાનો મુદ્દો એ છે કે આપણને એવા રાષ્ટ્રપતિ પણ મળ્યા છે KR નારાયણજી જેવા કે જેમણે એક બોલ્ડનેસ દાખવી હોય, એક કરેજ દાખવી હોય અને ચૂંટાયેલી સરકાર ભલે હોય પણ બંધારણની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય એ માટે તેઓ પ્રયત્નશીલ રહ્યા હોય. આવા રાષ્ટ્રપતિ આપણી પાસે હોય અપેક્ષિત છે.
ભલે આપણા દેશની સંસદીય વ્યવસ્થામાં રાષ્ટ્રપતિનું સ્થાન એ નામ માત્રનું છે, એમને નોમિનલ હેડ તરીકે જોઈએ છે, પણ આપણને એવા બાહોશ રાષ્ટ્રપતિઓ મળ્યા છે કે આર નારાયણજી જેવા, ઇવન એપીજે અબ્દુલ કલામજી જેવા, કે જેમણે રાષ્ટ્રપતિ પદને પોતાના આવા કરેજની મદદથી શોભાવ્યું હોય. તો હવે રાષ્ટ્રપતિઓ હોય તો આપણા બંધારણની જોગવાઈનો દુરુપયોગ પણ અટકી શકે. સુપ્રીમ કોર્ટ એટલી સાવધ રહે તો આપણા બંધારણનો વધુ સારો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જ્યાં આગળ બંધારણની જોગવાઈનો ઉપયોગ કરીને આપણે કટોકટી ન લાદી હોય, પણ તોય કટોકટી જેવી જ પરિસ્થિતિ હોય રાજ્યની અંદર, અઘોષિત કટોકટી હોય, કે જ્યાં આગળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું નથી, છતાંય રાજ્યમાં શું થશે અને શું નહીં થાય એ જાણે કે કેન્દ્રમાંથી જ નક્કી થતું હોય, જે પણ ખોટું છે, જે પણ આપણા સંઘવાદના સિદ્ધાંતોની બિલકુલ ખિલાફ છે. દેટ્સ ઇટ. 356 અનુચ્છેદ વિશે આવી તો ઘણી બધી વાતો થઈ શકે અને અનેકો પ્રસંગો છે, પણ આ નાનકડી ગોષ્ઠી મેં આપની સાથે કરી. જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણા બંધારણની અંદર 356 અનુચ્છેદમાં હજુ બીજા કયા કાનૂની પાસાઓ આપવામાં આવ્યા છે, એની જોગવાઈઓ શું શું આપવામાં આવી છે, અને એની સાથે એનો દુરુપયોગ અને સદુપયોગ અત્યાર સુધીમાં કેવી રીતે થયો છે. બોમ્બાઈ કેસના જજમેન્ટ, એની ગાઈડલાઇન્સને પણ આપણે સમજવાની કોશિશ કરીએ કે જેથી આપણી સમક્ષ જ્યારે પણ આવા મુદ્દાઓ સમાચાર પત્રોમાં આવતા હોય કે ન્યૂઝ ચેનલ્સમાં આવતા હોય, એનું ઇવેલ્યુએશન આપણે વધુ ઢંગથી કરી શકીએ. એક બહેતર નાગરિક તરીકે, એક જાણકાર નાગરિક તરીકે આપણે એને સમજી શકીએ. તો આ હતી આજની ગોષ્ઠી. આવનારા એપિસોડમાં આવા જ કોઈક રસપ્રદ મુદ્દા સાથે ફરી એક નવી ગોષ્ઠી સાથે મળીશું. આભાર. નમસ્તે.